29 માર્ચ 2026 ચૈત્ર સુદ 11 કામદા એકાદશી વ્રત કથા મહાત્મ્ય ભાગ 1 સર્વે પાપોનો નાશ કરનાર અંતે મોક્ષ દેનાર એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મમાં એકાદશીનું સ્થાન અત્યંત પવિત્ર અને મહાન માનવામાં આવે છે. વર્ષમાં આવતી 24 એકાદશીમાંથી કામદા એકાદશી પ્રથમ એકાદશી છે જે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવે છે. કામદા એટલે કે તમામ કામનાઓ પૂર્ણ કરનાર, પાપોનો નાશ કરનાર, દુઃખોને દૂર કરનાર. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના જીવનમાં રહેલા પાપ, દુઃખ, ભય, નકારાત્મક શક્તિઓ સંપૂર્ણ રીતે નાશ પામે છે. પ્રાચીન કથા આરંભ પ્રાચીન સમયમાં એક સુંદર અને સમૃદ્ધ નગરી હતી, રત્નપુર. આ નગરીમાં રાજા પુંડરીક શાસન કરતા હતા. તે એક ધર્મપ્રાયણ, ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ રાજા હતા. આ નગરીમાં દેવ, ગંધર્વ અને અપ્સરાઓ પણ વસતા હતા. લલિત અને લલિતા પ્રેમ કથા આ નગરીમાં એક ગંધર્વ હતો, લલિત, અને તેની પત્ની હતી, લલિતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમનો પ્રેમ એટલો ગાઢ હતો કે એક ક્ષણ પણ એકબીજા વિના રહી શકતા નહોતા. સંગીત પ્રસંગ અને શાપ એક દિવસ રાજા પુંડરીકના દરબારમાં સંગીત અને નૃત્યનો મહોત્સવ યોજાયો. લલિતને ગાન માટે બોલાવવામાં આવ્યો, પરંતુ લલિતનું મન પોતાની પત્ની લલિતા પાસે જ હતું. તે ધ્યાન કેન્દ્રિત કરી શક્યો નહીં. તેના સ્વરમાં ભૂલ થઈ ગઈ. આ જોઈને એક નાગ, સર્પ, ક્રોધિત થયો અને રાજાને કહ્યું કે આ ગંધર્વ પોતાના કર્તવ્યમાં નિષ્ફળ ગયો છે. રાજા ગુસ્સે ભરાયા અને તરત જ શાપ આપ્યો, તું રાક્ષસ બની જા. લલિતનો ભયાનક રૂપ શાપ મળતા જ લલિત એક ભયાનક રાક્ષસ બની ગયો. વિશાળ શરીર, અગ્નિ સમાન આંખો, ભયંકર સ્વરૂપ. તે જંગલોમાં ભટકવા લાગ્યો. લલિતાનું દુઃખ પતિને આ સ્થિતિમાં જોઈને લલિતા ખૂબ દુઃખી થઈ ગઈ. તે પતિની સાથે જંગલોમાં ભટકવા લાગી. તેને કોઈ આરામ, કોઈ સુખ, કંઈ જ ગમતું નહોતું. ઋષિની મુલાકાત એક દિવસ તે વિંધ્યાચલ પર્વત પર પહોંચ્યા. ત્યાં એક મહાન ઋષિ, શૃંગી ઋષિ, તપ કરી રહ્યા હતા. લલિતાએ તેમની પાસે જઈને વિનંતી કરી, હે મહર્ષિ, મારા પતિને આ શાપમાંથી મુક્ત કરો. કામદા એકાદશીનો ઉપાય ઋષિએ કહ્યું, હે પવિત્ર સ્ત્રી, તું ચૈત્ર સુદ એકાદશીનું વ્રત કર. આ વ્રત તારા પતિને મુક્ત કરશે. વ્રત વિધિ સંક્ષિપ્ત એકાદશીના દિવસે ઉપવાસ, ભગવાન વિષ્ણુની પૂજા, રાત્રે જાગરણ, ભજન કીર્તન. વ્રતનો પ્રભાવ લલિતાએ સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું. દ્વાદશી દિવસે પતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. તત્ક્ષણે લલિત ફરીથી ગંધર્વ બની ગયો. શાપ સમાપ્ત થઈ ગયો. મહાત્મ્ય આ કથાથી જાણવા મળે છે કે કામદા એકાદશી ભયંકર શાપ દૂર કરે છે, પાપોને નાશ કરે છે, પ્રેમ અને સુખ આપે છે. આધ્યાત્મિક રહસ્ય કામદા એકાદશી માત્ર વ્રત નથી, તે આત્મશુદ્ધિનો માર્ગ છે. મનના દુષ્ટ ઈર્ષ્યા, ક્રોધ આ બધાનો નાશ થાય છે. ફળશ્રુતિ જે વ્યક્તિ આ વ્રત કરે તેને સ્વર્ગ મળે છે, પિતૃઓને શાંતિ મળે છે, અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. અંતિમ સંદેશ કામદા એકાદશી આપણને શીખવે છે સચ્ચો પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા આ ત્રણેય સાથે હોય તો જીવનના દરેક શાપ દૂર થઈ શકે છે. કામદા એકાદશી વ્રત કથા મહાત્મ્ય ભાગ 2 ગુપ્ત સાધના ચમત્કાર કથાઓ પારણાંગનું રહસ્ય મોક્ષનું ઊંડું જ્ઞાન. ગુપ્ત સાધના રહસ્ય કામદા એકાદશી માત્ર ઉપવાસ નથી, તે એક અંતરાત્માને શુદ્ધ કરનાર મહાસાધના છે. પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરેલી સાધના સીધી ભગવાન વિષ્ણુ સુધી પહોંચે છે. વિશેષ ગુપ્ત સાધના સવારે સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર પહેરો, પૂર્વ દિશામાં બેસો, દીવો પ્રગટાવો, પછી મનમાં આ સંકલ્પ કરો, હું મારા બધા પાપોનો નાશ અને મોક્ષ માટે કામદા એકાદશીનું વ્રત કરું છું. મંત્ર જાપ શક્તિ આ દિવસે ખાસ મંત્ર જાપ કરવો ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. ઓમ નમો ભગવતે વસુદેવાય 108 વખત જાપ કરવાથી મન શુદ્ધ થાય, પાપો નાશ પામે, ભય દૂર થાય. અદ્ભુત ચમત્કાર કથાઓ કથા 1 પાપી વ્યાપારીનો ઉદ્ધાર. એક ગામમાં એક વ્યાપારી રહેતો હતો. તે જીવનભર ખોટા કામો કરતો, છેતરપિંડી, લોભ, અન્યાય. એક દિવસ તેને એક સંત મળ્યા. સંતે કહ્યું, કામદા એકાદશીનું વ્રત કર, તારો ઉદ્ધાર થશે. વ્યાપારીએ શ્રદ્ધાથી વ્રત કર્યું. પરિણામ તેની બુદ્ધિ બદલાઈ ગઈ, પાપો ધોવાઈ ગયા, જીવનમાં શાંતિ આવી. કથા 2 સંતાન સુખ પ્રાપ્ત. એક દંપતી ઘણા વર્ષોથી સંતાન માટે પ્રાર્થના કરતા હતા. તેમને કામદા એકાદશીનું વ્રત નિયમિત રીતે કર્યું. થોડા સમય પછી તેમને સંતાન પ્રાપ્ત થયું. ઘર સુખથી ભરાઈ ગયું. કથા 3 અદૃશ્ય રક્ષણ શક્તિ
એક યાત્રિક જંગલમાં ફસાઈ ગયો. તેને ભયંકર પ્રાણીઓનો ડર હતો. તેને યાદ આવ્યું, મેં કામદા એકાદશીનું વ્રત કર્યું છે. તે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. ચમત્કાર થયો, તે સુરક્ષિત રીતે બહાર આવી ગયો. પારણાંગનું ગુપ્ત રહસ્ય. ઘણા લોકો વ્રત કરે છે, પરંતુ પારણાંગનું મહત્વ નથી જાણતા. પારણાંગ એટલે વ્રત પૂર્ણ કરવાનો પવિત્ર ક્ષણ. પારણાંગ વિધિ. દ્વાદશી દિવસે સૂર્યોદય પછી પારણું કરવું. ભગવાન વિષ્ણુને ભોગ લગાવો. ગરીબોને દાન કરો. ગુપ્ત નિયમ, જો પારણું યોગ્ય સમયે ન કરો, તો વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી. પારણાનો આધ્યાત્મિક અર્થ. પારણું એટલે ત્યાગ પછી સ્વીકાર, આત્મનિયંત્રણ પછી આનંદ, મોક્ષનું ઊંડું જ્ઞાન. કામદા એકાદશીનું અંતિમ લક્ષ્ય માત્ર ઈચ્છા પૂર્ણ કરવું નથી. તેનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ. મોક્ષ શું છે? જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ, આત્માનો પરમાત્મા સાથે મિલન. કેવી રીતે મળે મોક્ષ? કામદા એકાદશી દ્વારા મન શુદ્ધ થાય, કર્મો સુધરે, ભક્તિ વધે, અને અંતે આત્મા દિવ્ય બની જાય છે. ગુપ્ત તંત્ર જ્ઞાન. પ્રાચીન તંત્ર ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે, એકાદશીના દિવસે મન સૌથી વધુ શક્તિશાળી હોય છે. આ દિવસે કરેલી પ્રાર્થના સીધી બ્રહ્માંડમાં પ્રવેશે છે. વિશેષ લાભ. કામદા એકાદશીનું વ્રત કરવાથી ભય દૂર થાય, રોગોમાં રાહત મળે, દુશ્મનો શાંત થાય, જીવનમાં સુખ આવે. અંતિમ પ્રેરણા. આ એકાદશી આપણને શીખવે છે, ભક્તિમાં અપરંપાર શક્તિ છે. શ્રદ્ધાથી અશક્ય પણ શક્ય બને છે. ભાગ 2 સમાપ્ત. કામદા એકાદશી વ્રત કથા મહાત્મ્ય. ભાગ 3. સંપૂર્ણ ફળશ્રુતિ. જીવન બદલતી સાધના. અંતિમ મહાચમત્કાર કથા. મોક્ષની રહસ્યમય રીત. સંપૂર્ણ ફળશ્રુતિ. વિસ્તૃત. શાસ્ત્રોમાં કામદા એકાદશીનું મહિમા અતિ વિશાળ રીતે વર્ણવાયું છે. કહેવાય છે કે એક કામદા એકાદશીનું વ્રત હજારો યજ્ઞ, 100 ગંગા સ્નાન, અસંખ્ય દાન, બધા કરતાં પણ વધારે ફળદાયક છે. પાપોનો નાશ. જે ભક્ત શ્રદ્ધાથી આ વ્રત કરે, બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ નાશ પામે. પૂર્વજન્મના પાપો ધોવાઈ જાય, મન અને આત્મા શુદ્ધ બને. સુખ અને સમૃદ્ધિ. આ વ્રત કરવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ, ઘર પરિવારમાં શાંતિ, દુઃખોનો અંત, પિતૃઓનો ઉદ્ધાર. કામદા એકાદશીનું પુણ્ય. પિતૃઓને અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય, પૂર્વજોને શાંતિ મળે, દેવતાઓની કૃપા. આ દિવસે ભગવાન વિષ્ણુ વિશેષ પ્રસન્ન થાય છે અને ભક્તને આપે છે રક્ષણ, આશીર્વાદ, દિવ્ય શક્તિ. જીવન બદલતી સાધના. આ ભાગ સૌથી મહત્વનો છે. આ સાધના જીવન બદલી શકે છે. મન વિજય સાધના. એકાંતમાં બેસો, આંખો બંધ કરો, શ્વાસ પર ધ્યાન આપો, પછી મનમાં બોલો, હું આત્મા છું, હું શુદ્ધ છું. આંતરિક પરિવર્તન. આ સાધનાથી ક્રોધ શાંત થાય, ઈર્ષ્યા દૂર થાય, મન સ્થિર બને. ભક્તિ સાધના. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો, તેમના ચરણોમાં પોતાને સમર્પિત કરો. આથી આત્મા પ્રકાશિત થાય છે. અંતિમ મહાચમત્કાર કથા. એક વખત એક રાજા હતો. તે ખૂબ અહંકારી અને પાપી હતો. તેના રાજ્યમાં દુઃખ અને અશાંતિ વધી ગઈ. એક સંતે કહ્યું, કામદા એકાદશીનું વ્રત કર. રાજાએ શરૂઆતમાં અવગણના કરી, પણ પછી પરિસ્થિતિઓથી મજબૂર થઈને વ્રત કર્યું. ચમત્કાર. વ્રત પૂર્ણ થતાં રાજ્યમાં શાંતિ આવી, દુશ્મનો હાર્યા, પ્રજા ખુશ થઈ ગઈ, અને સૌથી મોટું, રાજાનું હૃદય બદલાઈ ગયું. મોક્ષ પ્રાપ્ત કરવાની રહસ્યમય રીત. આ ભાગ સૌથી ગુપ્ત છે. 3 મૂળ મંત્ર. મોક્ષ માટે 3 વાતો જરૂરી છે: શ્રદ્ધા, ભક્તિ, સત્કર્મ. અંતિમ ઉપાય. દરેક એકાદશી પર વ્રત રાખો, ભગવાનનું સ્મરણ કરો, સારા કર્મ કરો. આત્મજ્ઞાન. હું શરીર નથી, હું આત્મા છું. આ ભાવ સાથે જીવવાથી જન્મ મરણનો ચક્ર તૂટે છે. અંતિમ ફળ. કામદા એકાદશીનો ભક્ત જીવનમાં સુખ પામે, મૃત્યુ પછી સ્વર્ગ પામે, અંતે મોક્ષ પ્રાપ્ત કરે. અંતિમ સંદેશ. કામદા એકાદશી માત્ર તહેવાર નથી, તે જીવન બદલવાની શક્તિ છે. જો શ્રદ્ધાથી કરવામાં આવે, તો પાપ, દુઃખ અને અંધકાર બધું દૂર થઈ શકે છે. સંપૂર્ણ સમાપન. જે ભક્ત આ કથા સાંભળે અથવા વાંચે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. અંતે ભગવાન તેને મોક્ષ આપે. જય શ્રી વિષ્ણુ ભગવાન.